हरिमंगल करी हो ग्रंथ करण को जाते मिले समाज सब पावे निज पद राम मिथ्या बावया बावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा एज मोक्ष उपाय। आ श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजा अधिकारों पर अपने स्वाध्याय कर रहा है। चर्चा एम चाले से कि कसाय कणना तीव्र हृदय में अर्थात संजलन कसायना तीव्र हृदय में मुनिराजनु जे जीवन होय से बाह्य व्यवहार होय से बाह्य आचरण होय से एनी चर्चा है। बाह्य आचरण केवी क्वॉलिटी होय से केवी कसायनी मर्यादाना अंतर्गत होय से एनी चर्चा है। अने मर्यादित कसायमां રહેવા વાળું પરિણામ ત્યાં ઉપયોગ વિશેષ પુરુષાર્થ કરી અને સ્વરૂપમાં જવાની ચર્ચા છે। ઘણી ચર્ચાઓ આપણે ગઈકાલે વિઝન પ્રમાણે ટર્મ્સ જોઈ પણ હતી। જેમ કે જે શ્લોક ચાલ્યો આજે એમાં કહ્યું કે જ્ઞાની ધર્માત્મા રાગાદીનું અવિદક છે। તો ભાવાર્થમાં એક લીટી આવી એની થોડી ચર્ચા કરીને આપણે વિશે ચાલુ કરી હતી કે જ્ઞાની રાગાદીને સ્વવશપણે નથી ભોગવતો પણ પરવશપણે ભોગવે છે એટલે પરમાર્થે જ્ઞાની રાગનો ભોગતા નથી। બરાબર લીટી દીધી પ્રફુલભાઈ સાંભળ્યું યાદ કરું છે શું અર્થ થાય છે આ લીટીનો? સ્વવશપણે તો ભોગવતું જ નથી પણ પરવશપણે ભોગવે છે એટલે પરમાર્થે ભોગતા નથી। ગઈકાલે કહ્યું હતું કે હું ભાવાર્થની એક લીટી ચર્ચા કરીશું। શું છે પર સ્વવશપણે એટલે સ્વવશપણે ભોગવતું નથી એટલે કે એને ભોગવવાની ઈચ્છા નથી। એને એ ભોગવવાની ઈચ્છા નથી, સુખ માનીને ભોગવતું નથી, કર્તવ્ય માનીને ભોગવતું નથી, સ્વભાવ માનીને અનુસરતું નથી એટલે સ્વવશપણે તો ભોગવતું જ નથી, પરવશપણે ભોગવે છે। સ્વરૂપમાં નથી રહેવાતું એટલે ત્યાં જોવા મળે છે અને છોડવાની તૈયારી છે એટલે ભોગવે છે એમ શું કહેવું એનો મિનિંગ છે। આજે બી બહુ સરસ છેલ્લી લીટીની ચર્ચા આવી જ્ઞાની ભોગવતું નથી પણ કર્મને પણ બળજબરીથી એ કર્મ ઉદયમાં આવે છે તો કર્મ બળજબરી કરે ખરા તો ઉદય બતાવો છે ઉદય છે અને જ્ઞાની ત્યાં એ પ્રમાણે પરિણમતો જોવા મળે છે પરંતુ એને એ પ્રમાણે થવું નથી। અને સામાન્ય રીતે કહું તો કે હું રાગને વશ થઈ જાઉં છું પણ મારે રાગ કરવો નથી। એનો અર્થ કે રાગ ઉપાદેય નથી। જેને રાગ ઉપાદેય નથી એને રાગ મટવાનો જ છે એ અપેક્ષાએ કહ્યું કે એને રાગ નથી। કોઈ જગ્યાએ આપણને કોઈ પ્રસંગવશ જવાનું થાય ન જવું હોય તો પણ જવું પડે એવા પ્રસંગો આવે છે ને તો ત્યાં કેટલા રહીએ છીએ આપણે ઘર ફિઝિકલ જવા છતાં પણ એ બધા કન્સેપ્ટ છે। સંસારમાં જે નાના નિષેધ કરે છે ને એનો આ કન્સેપ્ટ છે। એ પરિણામ ત્યાં નથી એમ નહીં સમજવું પણ એનો ચાહક નથી, એની રુચિ નથી, એનો પ્રેમ નથી, ઉપાદેયતા નથી, એને સ્વરૂપ માનતું નથી, એને પોતાના સ્વભાવમાં જોતું નથી કેમ કે સ્વભાવમાં છે નહીં એટલે દૃષ્ટિ વિધાન શૈલીથી એને એમ કહેવામાં આવે છે કે નથી। એ ઘણી પ્રકારની ચર્ચા છે। ખેર આપણે અહીંયા જે વિષય ચાલે છે કે કશાયકળના ઉદયમાં મુનિરાજ કેવી જાતિની સ્થિતિઓનો સામનો કરે છે
પરિસ્થિતિ તો બને છે. 22 પરિસરની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી, એમાં 11 પરિસરની ચર્ચા થઈ ગઈ હતી. હવે આપણે વિષય આપણે આગળ વધારીએ છીએ. પરિસહ જય, 22 પરિસહ જય. આ કઈ સિચ્યુએશન છે મુનિરાજની? પ્રમત દશા. પ્રમત દશા એટલે કેવી દશા? અશુદ્ધ દશા. અને અશુદ્ધ દશામાં પણ કેવી દશા? શુભ દશા. ખ્યાલ? અપ્રમત પ્રમતનો પણ ભેદમાં શુભ દશા. અને જ્યારે શુભ પરિણામમાં આવે છે, ક્યારે આવે છે? કે જ્યારે સ્વરૂપમાં નથી રહેતા ત્યારે. એક અને એ વખતે આવે ત્યારે આ પ્રમાણેનું જીવન હોય છે, પણ એમને જે બહારમાં પરિસ્થિતિઓ બને છે અને ઉદયગત પર્યાયની પરિસ્થિતિઓ બને છે, એમાં કેવી રીતે સામનો કરે છે, કેવી રીતે પરિસ્થિતિઓને જીતે છે, કે પરિસ્થિતિઓ તો દરેકને આવે છે પણ એ જીતે છે. અને આપણે એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીએ છીએ એનો મેલ પણ આપણે વચ્ચે વચ્ચે કરી રહ્યા છીએ. તો કરીબ 12મા પરિસરની ચર્ચા આવી હતી. 11મા પરિસરની ચર્ચા જે ગત વ્યાખ્યાનમાં આપણે પૂરી કરી હતી. ગઈકાલે આપણે આ વિષય આગળ નહોતો લીધો, પણ ગઈકાલે આપણે ટર્મોલોજી લીધી હતી. બહુ સુંદર ચર્ચા આપણે સૈદ્ધાંતિક ચર્ચા કરી હતી, કે જે મને અહીંયા એ ચર્ચા કરવું યથાર્થ લાગ્યું હતું, એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરી હતી. સૈયાની ચર્ચા થઈ ગઈ છે. સૈયા એટલે એમને જો જે પથારી કહો આપણે, એમને જે લેટવાનું, ઊંઘવાનું, કે જે આરામ કરવાની વાત આવે છે ને, તો મુનિરાજની સૈયા કેવી હોય છે? જમીન પર લેટે છે. તો ત્યાં કંકર આદિ કઠોર જમીન આદિ હોય પણ એમને આકુરતા થતી નથી. એની ચર્ચા આપણે કરીએ. હવે આક્રોશ થાય એવી સ્થિતિ સર્જાય છે. આક્રોશ કરતા નથી, આક્રોશ થાય એવી સ્થિતિ. તો કઈ રીતે સ્થિતિ સર્જાય છે? દુષ્ટ જીવો દ્વારા કહેવામાં આવતા કઠોર શબ્દની સામે આક્રોશ પ્રગટ ન થયો. કુલ મળીને એમ કેવી આપણને એમ લાગે કે બધા જ મુનિરાજને નમસ્કાર કરતા હશે, એવું નથી. એમના પ્રત્યે દુષ્ટ જણો એને કઠોર શબ્દ પણ કહે, પશુ જેવા છે. અષ્ટપૌરમાં લખ્યું છે મુનિરાજને આવું બધું કહેવા વાળા જીવ પડે, સમજણ પડતી નથી, કપડા વગર ફરે છે, આ રીતે કહે છે. તો એવું સાંભળવામાં આવે કે ના આવે? આવે. સામે ચડીને કહે કે આ રીતે કેવી રીતે નગ્ન થઈને ફરો છો, આમ છે તેમ છે. કોઈ દ્વેષપૂર્વક કહે, દ્વેષપૂર્વક. આપણે તો નગ્નતાના પુજારી છીએ. નગ્નતા એટલે શું? નગ્નતા એટલે વિતરાગતા, કે જે એવી નગ્નતા છે કે વિકાર રહિત દશા છે. પ્રભુ આવી દશા હું ક્યારે ધારીશ, આપણે તેની ભાવના કરીએ છીએ. પણ એવા દુષ્ટજનો પણ હોય છે કે એ દશાને જોઈને કઠોર વચન કરે, તો એ વખતે આક્રોશ નથી કરતા. ખ્યાલ આવે? અને આ તો મુનિ દશાની વાત છે. આપણને તો આપણા ગુરુ પાસે પણ શીખવા મળ્યું છે. ઘણા જીવો ત્યાં જયારે એમને આ સાચી વાત મૂકી ત્યારે ઘણા વિરોધ થયા, પથ્થર પણ પડ્યા, પણ એમને શું કર્યું? આક્રોશ કરે. એમના જે અનુયાયી હતા આપણે બધા, તો એમને એમ કહ્યું કે તમે પણ સામે પડો. તો શું કહેતા હતા પ્રફુલભાઈ? ભૂલેલો ભગવાન છે પણ છે ભગવાન. ભૂલ ભલે કરે છે પણ છે ભગવાન. ભૂલ છે ને, ભૂલ નીકળી જાય શકે છે, પણ ભગવાન સ્વરૂપ છે. એ શીખવાડ્યું કે નહીં? તો બસ એ જ ક્વોલિટી આગળ વધે છે. ક્વોલિટી એ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ પ્રધાન જીવન છે ને. કારણ કે દરેક જીવને એના દ્રવ્ય સ્વભાવથી જોવાની એમની દ્રષ્ટિ છે, પદ્ધતિ છે. એટલે બહારના ભૂલનું જ્ઞાન થાય છે, પરંતુ એ દ્રષ્ટિ એટલે એ સ્વરૂપ નથી જોતા એ જીવનું પણ. કેમ કે પોતાનામાં એ પોતાનું સ્વરૂપ એમને જોયું છે, અને એવા પરિણામ આવે તો એને પોતાનું સ્વરૂપ નથી માનતા. એવા જીવોને બહારમાં આવી કોઈ પરિસ્થિતિ આવી જાય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે જીતે છે, શું જોઈને જીતે છે, શું જોવાથી સમન થાય છે, વિકલ્પો, ચંચલતા, દ્વેષ, તો આ જોઈને ખ્યાલ આવે. તો એ રીતે એ જ જીવ જયારે મુનિ દશામાં જાય છે, નગ્ન દિગંબર બને છે, તો આવી જાતિની સ્થિતિ સર્જાય કે ના સર્જાય? અને આપણને એમ થાય કે કેવી રીતે સર્જાય? ગુરુની સામે પણ બને ને. એવા કેટલા દુષ્ટજનો હોય છે કે જે એમને કઠોર વચન કહે, તો એ વખતે આક્રોશ થતો નથી અને એને જીતે છે, એમ કહ્યું. જો આગળ યાચના. પોતાના પ્રાણોનો વિયોગ થવાના પ્રસંગમાં પણ યાચના ન કરવી. એવો એવી જાતિની રોગ આવી જાય શરીરમાં, દેહ છૂટતો દેખાય, તો મુનિરાજ બહુ મતલબ કે યાચનાની દ્રષ્ટિએ ન જોવે. અરે સમાધિમાં જવા વાળા જીવો છે, વીર જીવો છે. આ તો
અને એવા સમયે શરીરને ઠીકઠાક કરાવવાના પરિણામ નથી હોતા. એમને ખ્યાલ આવે કે હદ વધી ગઈ છે, તો એમને હવે સમય ઓછો રહ્યો છે, તો હવે હું શું કામ આનો ઉપયોગ બગાડું, ઉપરથી સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. યાચના ના કરે, બીજા મુનિરાજની સામે જોવે કે શ્રાવકો આવેની સામે જોવે અને એવો ભાવ ના કરે કે કોઈ મારી આ સ્થિતિ જોવે અને મને ઔષધિ આપી દે ભોજનમાં, ને એવી જાતિની યાચના હોતી નથી. પરિસ્થિતિ બને કે ના બને, યાચના કરી શકાય એવી સ્થિતિ સર્જાય કે ના સર્જાય, સર્જાય, પરંતુ યાચના ન કરે. વાત એ છે. આપણને કોઈ રોગ થઈ જાય તો આપણને તો એવી આશા રાખીએ કે થોડોક તાવ આવી જાય તો કે દીકરીને બોલાવો, દીકરાને બોલાવો, જરા મારે ખબર પૂછે. અને કેવી જાતિના મતલબ કે શું કહેવાય, બકવાટ ચાલુ થઈ જાય છે. થોડોક તાવ 104 થઈ જાય તો બસ ઓપરેશન કરવાનું હોય, જરા દીકરીને સમાચાર મોકલજો, આ છે તે છે. તો લાચારી અનુભવ કરે, લાચારી કે મને સાંત્વના આપે, મારી સાથે વ્યવસ્થામાં રહે. તો એ જીવ ગ્રસ્ત જીવનનું લાચાર જીવન છે. અહીંયા લાચારીનું જીવન નથી હોતું. સ્થિતિ તો એમને પણ આવે, એવું નહીં સમજતા કે મુનિરાજ થઈ ગયા એટલે જો એમને આવી જાતિના રોગ ને બધું ન આવે. ઉદય તો આવે, ઉદય આવે એટલે ખ્યાલ પણ આવે કે બસ અનુમાન જ્ઞાનથી ખ્યાલ આવે કે હવે એવી જાતિનું રોગ થયો છે કે હવે આત્માને આયુષ્ય સમાપ્ત થવાની ઘડી દેખાય છે. તો આમ એવી નજરે ન જોવે, કોઈની સામે યાચનાની નજરે ન જોવે, લાચારી ન કરે. એ તો વીર જીવ છે. એમને જોઈને તો આપણને બલ આવે કે અરે આવી સ્થિતિમાં પણ મસ્ત રહેશે. તો એવી જાતિનું આ એમની પરિસ્થિતિ છે. જો એ થઈ ગયો. હા, પછી વધ નામનો એક પરિસર નામ છે. કોઈ તલવાર આદિથી પ્રહાર કરે તો શું કરે, ક્રોધ કરે કે ના કરે. આપણને આ કેમ અહીંયા મૂક્યા પરિસરો કે આવી સ્થિતિ સર્જાય છે અને સર્જાય છે. ઇતિહાસ ગવાહ છે. તમે ઇતિહાસ ખોલો આગળનો, આ બધું બન્યું છે. તલવારથી પ્રહાર કરે, ઘાણીમાં પીલે, માથા પર સગડી મૂકે તો શું કરે, કદાચ ઉપયોગ સ્વરૂપમાં ન રહે તો પણ જીવ પર કરુણા કરે અને ભેદ જ્ઞાનનો સંબંધી વિચાર કરે. અને કદાચિત ઉપયોગ બહાર ન આવે તો સ્વરૂપમાં લીન રહે. બે તો ધંધો છે, જ્ઞાન ને ધ્યાન. મુનિરાજનો ધંધો બે ધંધા છે એમની પાસે. ધ્યાન કરે કાં તો ધ્યાન કરે. સ્વરૂપમાં રહે, સ્વરૂપમાં ન રહે તો ભેદ જ્ઞાનના માધ્યમથી સ્વાધ્યાયમાં રત રહે. બીજા કોઈ કામ નથી. અને એ બી જ્ઞાન કરવા પાછળનો ઉદ્દેશ પણ સ્વરૂપમાં લીન થવા માટે. વસ્તુ સ્થિતિ વિચાર, સગડી ક્યાં છે, શરીર ક્યાં છે, આત્મા ક્યાં છે, બંનેને કોઈ મેળ ખાતો જ નથી. સરવાળે એમનો સરવાળો એ જ આવે, કેમ કે સ્વરૂપ એમ છે. અને આપણો સરવાળો કેમ આવે, આપણે ક્યાંથી ચાલુ કરીએ, આને મૂક્યું, આને મૂક્યું. ખ્યાલ ગઈકાલે ઘણી ચર્ચા થઈ હતી પ્રમાણ સંબંધી, બહુ સરસ સુંદર ચર્ચા થઈ. સર્વાંગ પદાર્થમાં સર્વાંગનું ધ્યાન કરવું. મને કોઈ દુખી કરે કે મને કોઈ સુખી કરે છે એ પ્રમાણ બહારની વાત છે. હાલા એ પ્રમાણિક જ નથી. મને આને દુખી કર્યો, મને આને ક્રોધ કરાવ્યો, તો પ્રમાણિક અપ્રમાણિક છે. હા, હું દુખી સુખી થયો, સુખાવા સ્વરૂપ સુખ અને સુખી દુખી હું થઈ રહ્યો છું સ્વરૂપમાં ન જવાના કારણે, તો પ્રમાણિક વાત છે. તો એ પ્રમાણમાં આવ્યો. સુખ દુઃખ, સુખ એટલે કયું સુખ લેવું છે ત્યાં, સુખાભાસ કશાયની મંતારો, તો પ્રમાણિક વાત છે, પ્રમાણ વાત છે. પ્રમાણ જ્ઞાન છે દરેક અંશોને જાણવા. કેમ દરેક અંશને, પર્યાંશને જાણ્યો ને. મેં અત્યારે સુખ દુઃખ રૂપ એવા રાગ દ્વેષના કારણે હું સ્વયં સુખી દુઃખી થઈ રહ્યો છું. પ્રમાણિકતા છે. પહેલા પ્રમાણમાં આવો. આને મને દુઃખી કર્યો, આને મને સુખી કર્યો તો કે તું પ્રમાણની બહાર છે, તાર તું જ્ઞાન સમીચીન નથી. અને મને હું સુખી દુઃખી મારા સ્વરૂપમાં ન જવાના કારણે, વસ્તુ સ્વરૂપના ખ્યાલ ન હોવાના કારણે પ્રભુ હું સુખી દુઃખી થઈ રહ્યો છું. ત્યાં સુખી એટલે ઓલું લેવું, કસાયની મંતારો, તો એ પ્રમાણમાં આવે. પણ સુખી દુઃખી થઈ રહ્યો છે એ તારું પરમાર્થ સ્વરૂપ નથી, એટલે પ્રમાણમાં નહીં અટક. તો હવે એનો એ ધર્મ મુખ્ય કર કે એ તો ક્ષણિક ધર્મ છે. એને ક્ષણિક ના માને અને એને પોતાનું સ્વરૂપ માની લે તો પ્રમાણમાં અટકી ગયો. પ્રમાણમાં તો આવ્યો કે ભાઈ મારું, પણ પછી અટકી ગયો કે નહીં હું મારું આ સ્વરૂપ, તો કે પ્રમાણમાં નહીં અટક, આ તારું પરમાર્થ સ્વરૂપ નથી. તો શું છે સમ્યક અને એકાંત, ખ્યાલ આવ્યો?
કે ખરેખર ચેતન સ્વરૂપ સુખ સ્વભાવ એ મારો ત્રિકાલ સ્વભાવ છે, અને આ બધી ક્ષણિક યોગ્યતાઓ છે એ સમ્યક અનેકા અપ્રમાણ થઈ ગયું. હલાયો કે નહીં? અને એના કારણે નિર્ણય એ થયો, અનુભૂતિ એ થઈ કે એટલા માટે હું તો ચેતન સ્વરૂપ છું. એ સમ્યક એકાંત પ્રગટ થયું, એ અનુભૂતિ થઈ, એનું નામ પુરુષાર્થ. સમ્યક એકાંત પ્રગટ થયું. આ આખી લેન્થ છે નયની ન્યાય માર્ગની. એને કાલે આના આધાર ઉપર થોડી ચર્ચાઓ કરી હતી. વાત તો અહીંયા છે કે વધ નામનો પરિસર. વાત ક્યાંથી નીકળી? વધ નામનો પરિસર. કોઈ તલવારથી બે ટુકડા કરે તો મુનિરાજ એ વખતે ક્રોધને પ્રાપ્ત થતા નથી. ઉત્તમ ક્ષમાના ધારી. કેમ કે તલવાર શરીરને અડતી નથી, આત્માને અડવાની વાત તો ઘણી દૂર છે. એ દ્રષ્ટિના રહસ્ય ખુલ્યા, વાસ્તવમાં સ્વરૂપના રહસ્ય ખુલ્યા હતા, અને દ્રષ્ટિ એ પ્રમાણે કેળવાવી હતી, અને પરિણામ એના એ વસ્તુને ઝીલવા માટે વિતરાગી થઈ ગયા હતા. તો એવા સામર્થશાળી મુનિરાજ ને કોઈ આવો અવસર આવે, આવી પરિસ્થિતિ આવે તો વિતરાગ રહીને અને એ પરિણામના સામર્થ્યનો લાભ લેતા એ વાસ્તવમાં એને જીતે છે. પરંતુ એને કોઈ શ્રાપ આપે, હે ને, આપણે ત્યાં શ્રાપ અને આશીર્વાદનો ધર્મ જ નથી. હે ને, એ તો આપણે રાગ છે ને, પ્રભુ આપનો આશીર્વાદ છે, આપણે બોલીએ છીએ. પ્રભુને કે કોણ કોને આશીર્વાદ આપે? પૂજ્ય ગુરુદેવને તમારા આશીર્વાદ તો આપણે બોલીએ છીએ. એ તો વ્યવહારના કથન છે. તરત જ ગુરુદેવ કહે કોણ કોને આશીર્વાદ આપે, હે ને, એ આગળ વિરુદ્ધ કથન છે. અહીંયા તો કહે છે કે સ્વતંત્ર છે જીવ, સ્વયંમાં રહીને વિદ્વાન બની શકે છે. તું સ્વયં વિદ્વાન છે, બીજી કોઈ વાત નથી. તું કેમ કે જ્ઞાન સ્વરૂપ એવું છે ને, આત્માનું સુંદર સ્વરૂપ છે, સમજવા જેવી વાત છે. જો શું આવ્યું? વધ. કોઈ તલવાર આદિથી પ્રહાર કરે તો પણ ક્રોધ ન થવો. એ તો કથનમાં એમ લખે છે, પણ એ તો જીતે છે. કઈ રીતે જીતે છે? આખી બરાબરનું એનું લોજિક ખ્યાલ આવી ગયું ને, એ રીતે લોજિક છે. હવે 15મો પરિસર સાંભળો. અહીંયા અલાભ નામનો એક પરિસર છે. તો કોઈ લાભ ના મળે, ઉદયવશ આહાર આદિ પણ એક લાભમાં આવે છે. પછી વિહાર આદિમાં આચાર્યો સાથે સંપર્ક આદિ કોઈ પ્રવચન નો લાભ ન મળે, એવું બને. બે પ્રકારે લાભ ના મળે. શુદ્ધોપયોગમાં રહીને લાભ ના લે તો બહુ સુંદર વાત છે. અને કોઈ એવી પરિસ્થિતિ થઈ બહારની યોગની કે ત્યાં ન પહોંચી શક્યા મુનિરાજ, તો બી અલાભ. તો અલાભની અંદર સંતોષ રાખે. આ બહુ મોટી વાત છે. આપણા લેવલમાં પણ સમજવા જેવું છે. ઘરમાં એવી સ્થિતિ હોય, ઘરમાં કોઈ માતા પિતા, ઘરડા માતા પિતા બીમાર હોય, અને આ એક વસ્તુ તમે સમજજો કે સાધના સાધનોની મોહતાજ નથી. હૃદયમાં રાખજો. હે, ક્યારેક તમારા સંપર્કમાં રહેલો જીવ, હું એમ નથી કહેતો કે એને એ મહત્વનું છે. તમારા મા બાપ, આપણા મા બાપ હોય, કોઈ ગ્રસ્ત જીવનમાં જબરજસ્ત બીમાર હોય, પરિસ્થિતિ એવી હોય, અને આપણે આગ્રહ રાખીએ શાનો? મારે તો શિબિરમાં જવું છે, કલ્યાણ શિબિરથી જ થાય, કે નથી થતું કલ્યાણ શિબિર. હવે એ વાત તને કેવી પડશે? ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા તને કાં તો તું વિતરાગી થઈ ગયો હોય તો કોઈ કશું કહેવાનું નથી, પરંતુ રાગ તને વિશેષ છે માતા પિતા આદિનો. અને હવે આ પોઝિશનમાં તારે શું કરવું જોઈએ એનો વિચાર કરવો. શું કરવું જોઈએ વૈભવ? શિબિરમાં જવું કે માતા પિતાની સેવા કરવી? જો આત્મામાં જવાની વાત આવે ત્યાં બંને ચોકડી લાગશે. ખ્યાલ આવે કે નહીં? જેટલા પણ વ્યવહાર, બધા જ વ્યવહારોને અભૂતાર્થ કહ્યા ને, એ દ્રવ્ય સભામાં જવાની અપેક્ષાએ કહ્યા. પણ દ્રવ્ય સભામાં ન રહેવાતું હોય તો વ્યવહાર મોક્ષ માર્ગને પ્રવર્તન કરો. કાલે ચર્ચા કરી હતી ને આખી 12મી ગાથાના માધ્યમથી. તો અહીંયા પણ એ લેવલ સમજવાની જરૂર છે કે એ વખતે એ જીવને, અને ત્યાં વેદજ્ઞાન કરો. વેદજ્ઞાનનું સ્વરૂપ એવું છે, ઘરમાં ક્લેશ વધે, કશાયો વધે એવી જાતિની પરિસ્થિતિ, ક્લેશ વધે એવી જાતિની, એવું નથી કે કોઈ પુષ્ટિ કરવાની વાત છે. અરે પણ એ શિબિરમાં જઈને પણ આ જ શીખવાનું છે. પરંતુ એ પરિસ્થિતિ આવી છે તો એને ફેસ કેવી રીતે કરવી, તથા યોગ્ય એ પ્રમાણે પરિણમન કરવું યોગ્ય છે. ત્યાં શ્રીમદ રાજચંદ્ર એમ કહે. તો એમાં કોઈ અલાભ નામ પરિસા, તો અલાભ નામની લાભ તો ગયો, ખેદ પણ થયો, પરંતુ અલાભની એ સામે આ રીતે તત્વ જ્ઞાન દ્વારા જીતે છે. એ પરિસ્થિતિને જીતે છે. પરિસ્થિતિને જીતવું એટલે શું ભાઈ?
પરિસ્થિતિને જીતવાનો અર્થ એક જ કે દુઃખ ન થવું. અહીંયા જીતવાનો અર્થ લેવો કે કસાયને વધવી. ખ્યાલ કાલે બહુ ઢોલ નગારા વાગતા હતા ને, તો આપણે લીધું હતું ને કે આપણને હવે અલાપ થયો. ધર્મ મિલવામાં પુણ્યનો ઉદય લાગુ પડે છે ને ધર્મ કરવામાં ઉદય જરૂર નથી. જે પણ ઉદય આવે ઉદય મારામાં નથી, હું જ્ઞાન સ્વભાવી છું એના આધાર ઉપર. અને એ વખતે જ્ઞાન સ્વભાવી છું એ નિર્ણય કરવામાં ઢોલ નડતા નથી. એ રીતે ઢોલ કેમ વગાડ્યા ખબર નથી પડતી. આજે અહીંયા સ્વાધ્યાય ચાલે છે, એવા જે વિકલ્પો જે હતા એ વિકલ્પોથી શાંત થઈ જવું તો આત્માનો લાભ લીધો ને. કયો લાભ ન રહ્યો? પ્રવચન સાંભળવાનો લાભ ન રહ્યો, પરંતુ એ સાંભળીને જે લાભ લેવાનો હતો હવે તો હવે 20 વર્ષ સાંભળતા થઈ ગયા. તો હવે આવડવું જોઈએ ને કલાક શાંત રહેવું જોઈએ. શાંત રહેવાની વાત આ છે. સ્વરૂપની સામે ચેષ્ટા, સ્થિતિની સામે ચેષ્ટા, ઉદયની સામે આગ્રેસી, એની વિરુદ્ધ ચિંતન, એનાથી વિરુદ્ધ પ્રવૃત્તિ ક્યારેય ન કરે. કેમ કે એનાથી ક્લેશને પ્રાપ્ત થવાય છે. સ્થિતિમાં ફરક પડતો પડે છે, ફરક રાખે છે, ક્લેશ વધે. કોઈને સુધારવા જાઓ, સુધરી જશે. સુધારવાનો ભાવ આવે, પણ ભાવ આવે ત્યારે કોઈને સુધારી શકતું નથી, એ સૌથી પહેલા. અને સુધારવાનો ભાવ એ રાગ ભાવ, અને એ મારો સ્વભાવ નથી. તો બધી જ પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. તો જીવ એનું ચિત્ત જે છે એ શાંતિને પ્રાપ્ત થશે. દરેક જગ્યાએ લાગુ પડશે. તમે વેપારમાં, વ્યવહારમાં, ધર્મ ક્ષેત્રમાં, કે દરેક જગ્યાએ પરિસ્થિતિઓ થાય છે ત્યાં સ્વરૂપ તો ત્યાં જે જિનેન્દ્ર ભગવાને બતાવ્યું છે એનાથી વિરુદ્ધ સ્વરૂપ હોતું. ટૂંકમાં આપણું ટાર્ગેટ શું છે, આપણો મોટો શું છે કે શાંત થવું. શાનાથી? કસાયોથી. કેવી રીતે શાંત થવાય? તો આ રીતે સ્વરૂપ છે. તો મુનિરાજ તો એ પરાકાષ્ઠામાં છે, એમને કણ જેટલી કસાય છે. અને એનો ઉદય થાય ત્યારે એને ઉદય ના હોય, સ્વરૂપમાં હોય અને બહારમાં કોઈ પાપના ઉદયો આવે તો પ્રોબ્લેમ જ નથી. પણ સ્વરૂપમાં ના હોય તો કેવી રીતે જીતે છે? તો એનો વિચાર કરે છે. તત્વજ્ઞાનના માધ્યમથી એનો વિચાર કરે છે. 12 ભાવનાઓ ભાવે છે. અનિત્ય અસરણાદી ભાવનાઓને ઉગ્ર રીતે વિચાર કરે છે. અને વિચાર કરીને એની અનિત્યતા ભાસે છે, એ સ્થિતિની એની અસારતા ભાસે છે. એટલે ત્યાં ઉપયોગની વ્યર્થ દોડાવ્યા વગર સ્વરૂપમાં ઉપયોગ લીન થઈ જાય છે. આ જ કામ, બીજું કોઈ કામ નહીં. અને આપણે કેટલા કામ દુઃખી થવાના કેટલા કામ અને સુખી થવાનું કેટલું કામ. ખ્યાલ આવે છે ને? બસ આ મેલ કરવા જોઈએ. ક્યારે બી તમે જ્ઞાનની પરિણતિ સાંભળીને એને જાણકારીમાં નહીં લઈ જાઓ, મેચઅપ કરો. આપણે ક્યાં ઉભા છે? દ્રવ્ય ગુણ તો સમાન છે ભગવાનનું ને આપણું, પણ પર્યાય પ્રભુ આવી દશા મારે ધારવી છે, એ ભાવના ભાવીએ છે. અને દ્રવ્ય ગુણ પર્યાય સમાન છે, એસીની ગાથા એ વાત પછી કરીશું જયારે આવશે ત્યાં. ખ્યાલ આવે છે? પર્યાયનું જે અંતર છે એ પણ જોજો. અને અંતર મટાડવું છે. ઉપરી અંતર છે, ખરેખર તો અંતર છે જ નહીં સ્વભાવની દૃષ્ટિએ જોવામાં આવે તો. અને જે અંતર છે મટી શકે છે, એટલે ઉપરી અંતર. મારે તો એવી દશા ધારવી છે. ખ્યાલ આવે ને? એ છે આખો કન્સેપ્ટ. જો આગળ કયું આવ્યું, અહીંયા લખ્યું કે એવી જાતિનો અલાભનો પ્રસંગ આવે તો આત્માના આનંદના આધારે સંતોષ ધારણ કરવો. કઈ પરિસ્થિતિ? એટલા માટે આજે મેં કથન કહ્યું કે સાધના સાધનોની મોહતાજ નથી. ખ્યાલ? સાધના તો નિજ સાધનના આધારે થાય છે. અને નિજ સાધન વિગ્રહ ગતિમાં પણ છૂટતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં દેહ નથી હોતો ઔદારિક, પણ ત્યાં આત્મ નામનું સાધન મોજૂદ હોય છે. હાજરા હજુર જીવ છે. સ્વરૂપ આ રીતે છે. જો પછી રોગ એ આવી ગયું ઓટોમેટિકલી. રોગમાં પણ અસ્થિર ન થવું. બીજું તૃણ સ્પર્શ છે ને? ચાલતી વખતે પગમાં કાંટા આદિ લાગે તો પણ આકુરતા ન થવી. આ છે ને, આ 17મા નામનો પરિસર છે. એક ચર્યા નામનો પરિસર આવ્યો છે. ચર્યા નામનો આગળ આવ્યો હતો ને, કે ગમન કરે છે, ચાલતા ગમન કરે છે મુનિરાજ. ખુરશી કે પેલી જે વ્હીલચેર કે પછી ગાડી કે એનો ઉપયોગ કરતા નથી. આ એમનું જીવન છે. પણ કેવું જીવન છે? આ કયું જીવન કહેવાય જયેશભાઈ? વ્યવહાર જીવન. તો પરમાર્થ જીવન શું છે?
પરમાર્થ જીવન તો અલ્પકાળમાં સિદ્ધાલયમાં સિદ્ધ અવસ્થામાં વિરાજમાન થઈ જવું, આવાગમન જ નહીં. હે ને, ક્રિયાવર્તી શક્તિનું અંતમાં શુદ્ધ પરિણમન થાય છે એ છે. પણ જ્યાં આવું પરિણમન નથી થયું એ વખતે આવાગમનનો પ્રસંગ આવે તો એ ગમનનો પ્રસંગ આવે તો શું કરે છે? કેમ ચાલતા જવું, કેમ ગાડીમાં ના જવું, ખબર છે? અહિંસા અંદરમાં એટલી કરુણા છે જીવો પ્રત્યે. આવી ને આવવું જ પડશે ત્યાં તમારે. તે સ્વરૂપ છે, એવી એક બાહ્ય સ્વરૂપ છે મુનિરાજનું. ચાર ગાડીથી કેવી રીતે એરિયા ચાર પૈડાથી કેવી રીતે એરિયા સમિતિ ખ્યાલ એનું પાલન નહીં થાય, જીવો પ્રત્યેની કરુણાનું પાલન નહીં થાય. તો એટલા માટે એમનું એ રીતે હોય. તો કેટલું ચાલે? અહીંયા આજે અહીંયા હોય ને પછી શિખરજી પહોંચવાનું છે તો કોઈ કષ્ટ નથી, એમને બંધાયેલા પણ નથી, અને કોઈ દિશાનો નિર્ણય હોતો નથી. કેમ નિર્ણય હોતો નથી? સવારે ઉઠીને કઈ બાજુ જવું એનો નિર્ણય હોતો નથી. કેમ કે એમને કોઈ જગ્યાએ બંધાયેલા નથી. 10 દિશાઓ ખુલ્લી છે. જ્યાં આત્મ સાધનાના અનુકૂળતા એટલે શું? ઉપયોગ વિસ્તાર ન થઈ શકે એવી જાતિની પરિસ્થિતિઓમાં મુનિરાજ રહેવાનું પસંદ કરે. તો આપણે બી એવું કરવું જોઈએ આપણી ભૂમિકા અનુસાર. ઉપયોગનો વિસ્તાર ન વધે એ મોમેન્ટ તમે પકડી લેજો, એ લાક્ષણિકતા મરમ પકડી લેજો. એમને એમની ભૂમિકામાં તો આપણે આપણી ભૂમિકામાં. વિસ્તારનો ઉપયોગનો વિસ્તાર એટલે જ્ઞાન બહુ પોળું થઈને ખુલ્લું રહે. આનો વિચાર એવા ગ્રુપમાં જઈને બેસી જવું કે જેથી કરીને ઉપયોગને ખોરાક મળી જાય આખી દુનિયાદારીનો. તો કે એવો વિસ્તાર ના કરવો. આત્માનો ખોરાક મળી જાય એવી સંગતિમાં રહેવું. ઘણી બધી પણ આમાં છે વાત છે. જો વાત હતી કે તૂળ સ્પર્શ, તો એ વખતે ચાલવાની જે પરિણત બને છે એ વખતે જે કાંટા કે પથ્થર કે સંબંધી પગમાં આવે કે ન આવે, ગમે એટલું જોઈને ચાલે. એમને મૂળ વસ્તુ જોવાનું એક જ પ્રયોજન છે કે ત્યાં કોઈ જીવ ન હોવા જોઈએ. એ માર્ગને પ્રાસુક કરતા આગળ વધે છે, માર્ગને એ પ્રમાણે પરિમાર્જિત કરતા આગળ વધે છે. પણ કાંકરા હટાવે કે કાંટા હટાવે એ એમનું કામ નથી. સમજમાં આવે છે કે મને કાંટો વાગશે તો કાંટો અહીંયાથી મૂકે તો એ મુનિદશાને યોગ્ય પરિણામ નથી. ગજબ છે. કેમ કે આપણને એમાં શું ફરક પડી ગયો ને બિચારા બીજા જીવો આવે તો અરે હજુ એટલો એમનો ઉપયોગ લંબાતો જ નથી. કેમ કે પોતાના સ્વરૂપમાં રહેવાનો એમને વિશેષ પુરુષાર્થ છે એટલે એટલો ઉપયોગ લંબાતો નથી. પણ કોઈ જીવને એમના નિમિત્ત ચાલવાના નિમિત્ત પણ કોઈ જીવની હાનિ ન થાય એટલી પરિમાર્જિત કાર્ય કરે બસ. બાકી એ પ્રમાણે તો કાંટાથી વાગે તો એમનું શું કેવું થાય છે? તો એ વખતે આકુળતા ન થવી. આકુળતા ન કરવી એટલે રાગ ન વધવું. કે રાગ આકુળતાનું કારણ છે, આકુળતા રાગનું ફલ છે. રાગ દ્વેષ લઈ લો તે વખતે દ્વેષ ન વધે. સમાજને ખબર પડતી નથી, આટલું તો ધ્યાન રાખવું જોઈએ. મને મૂકવા આવ્યા છે તો એમને એ તો બધી મૂકવા આવવાની લેવા જવાની કોઈ પદ્ધતિ નથી. એ તો આપણે મુનિરાજની પાછળ દોડતા જઈએ કે કઈ કહી દે, કઈ બોલે, એનું જીવન જોવા માટે એ પરિસ્થિતિ છે. બાકી કોઈ પ્રોગ્રામ નથી હોતો. ધ્યાન રાખજો, મુનિરાજોને કોઈ ફિક્સ પ્રોગ્રામિંગ નથી હોતો. તમે મુનિરાજની સામે જઈને મળો રાતે. અમારે તો આ પ્રસંગો આવે ને જયારે આ સંપ્રદાયમાં તો મુનિરાજો પાસે ઘણી વાર જયારે હું ઉંમર ઓછી હતી, નાની હતી, ત્યારે હું મુનિરાજ જે આવે તો એમની જોડે અઠવાડિયું જોડે રોકાતો. એમની સાથે એક પારસકીર્તિ મહારાજ હતા, કોઈને ખ્યાલ હોય તો મુકેશભાઈ, પહેલી વખત 20-25 વર્ષ પહેલાની વાત કરું તો 8-8 દિવસ એમની સાથે જ્યાં રહે ત્યાં આપણે રહીએ. ખ્યાલ આવે છે કે નહીં? સજ્જન જીવો હોય છે, ભદ્ર જીવો હોય છે, મુનિપણાની ખબર ન હોય જે બાહ્ય અંતરંગ, તો પણ એનું જીવન તો હોય છે. છતાં સાચું મુનિપણું નથી તો નથી. એ વખતે આપણને ખ્યાલ નહોતો કે એ વસ્તુ ખબર નહીં. ગુરુદેવનો ઘણો ઉપકાર રહ્યો કે સાચું મુનિપણું શું હોય છે બાહ્ય અને અંતરંગમાં. ગજબ છે. વગર ભેટો થયા વગર જેની અંદરની જેને કહેવાય કે શ્રુતની વૃદ્ધિમાં જે વાત આવી ગઈ તો આવી ગઈ તો લાભ કરાઈ ગઈ આપણને. બરાબર છે કે નહીં શૈલેષભાઈ? વસ્તુનું સ્વરૂપ આ છે ભાઈ. તો ત્યાં પેલા પ્રોગ્રામિંગ થતા ને, પ્રોગ્રામિંગ કે ભાઈ હવે આયોજન કાલે ક્યાં જવાનું છે, તો એવું આયોજન કશું હોય નહીં. તમે એમ વિચારો કે મુનિરાજ આ બોરીવલી સાઈડ જશે અને સવારે એમના જે નિયમ પ્રમાણે જે ક્યારે નીકળવાના નિયમ પ્રમાણે તો મલા સાઈડ નીકળી ગયા.
રાહ બી ના જોઈએ કે આ ભાઈ તૈયાર થઈને આવે, તો એટલી જબરજસ્ત એની ચડ્યા હોય છે અને જબરજસ્ત એમનું આ પ્રમાણેનું ગમનનું સ્વરૂપ હોય. કેમ કે રાગ નથી ને, કોઈ પરિણામ નથી ને, સાધના કેવી રીતે વધે, રાગ કેવી રીતે ન થાય, દ્વેષ કેમ ન વધે, એ જ એમનું પરિણામનું વોચિંગ હોય છે. મૂળ તો આત્મબલ દ્વારા આત્મામાં રહીને જ આનો અભાવ થાય છે, પણ આત્મામાં ન રહેવાતું હોય ત્યારે એને એ પ્રમાણેનો વિચાર કરીને, સ્વાધ્યાય તત્વજ્ઞાનનો વિચાર કરી અને એવી પરિસ્થિતિને ઉપયોગનો વિસ્તાર અટકાવીને અને પરિણામને જીતતા હોય છે અને સ્વરૂપમાં મસ્તી વધારતા હોય છે. આ મુનિરાજનું પેકેજ છે. હાલમાં આવે છે કે નહીં? એમનું કામ જ આ છે. શું કામ છે એમનું મુકેશભાઈ? સુખી થવાનું કામ. અને આ પરિસ્થિતિમાં ના હોય એનું શું કામ છે? દુઃખી થવાનું કામ. કાલે રાત્રે બહુ સદીચ્છામાં વાત આવી હતી ને રાકેશભાઈ, હે ને? તિર્યંચો ને જે નામ નથી જાણતા એ પણ કેવી રીતે સંવેદન કરે છે. આ પર છે અને આ ચેતન એ હું છું, એટલી ખબર પડી જાય. એટલું જ સુખી થવા માટે આટલું ભાવ વાસન જરૂરી છે. બાકી આ દુકાન કેટલી ને આના ભાવ કેટલા ને કેટલામાં લઈને વેચાય ને શું થાય ને એમાં આટલા આવે, તો એ કોઈ સુખના કાર્યક્રમો છે જ નહીં. અને જો મોહ હોય તો એ બધા કાર્યક્રમો તો દુઃખમાં નિમિત્ત બને. મોહ હોય તો, અને મોહ ના હોય તો દુઃખમાં ન બને ને એવા કાર્યક્રમો ધીરે ધીરે આખું સ્વરૂપ સમજવું ભાઈ. એ રીતે છે જો. હા, પછી મલ અદંત દોવન છે, એમનો ગુણ સ્નાન છે એટલે શરીર પર મલિનતા હોય, આવે ને, સ્વાભાવિક છે. આટલી રીતે પ્રકૃતિમાં રહેતા હોય તો વાવાઝોડા આવે, માટી ચોટે, આ છે તે છે, મલિનતા થાય કે ન થાય? કોને થાય? આત્માને કે શરીરને? સમજમાં આવે છે કે બલ આ છે, બલ દૃષ્ટિનું. દૃષ્ટિના બલ ઉપર જીત છે. દ્રષ્ટિ જ ના હોય અને આ બધા પાલન કરે તો કહે છે કે પાલન તો કેવું છે? ભાર રૂપ છે. બાકી આ સહજ છે. કેમ કે એમનું લક્ષ્ય નથી, એ આત્માના સ્વરૂપમાં એનો અભાવ છે, એ દ્રષ્ટિ છે. એટલે ગ્લાનિનો અનુભવ ન કરે. ગ્લાનિનો અનુભવ ન કરે. ક્યારેક વોમિટ બી થઈ જાય કે ના થઈ જાય? તો વોમિટ થઈ જાય તો શરીર પર બધી વોમિટ લાગી હોય અને એટલો સમય થોડી છે કે હવે તો એ તો ઉપયોગમાં સ્થિર થઈ ગયા હોય, સ્વરૂપમાં રમતા હોય અને ધ્યાન પણ જાય એનું શરીર પર, તો ગ્લાનિ અહીંયા કહે છે કે ગ્લાનિ થતી નથી. કેમ થતી નથી? ખ્યાલ? કેમ કે એમને બરાબર ખ્યાલ છે કે આત્માની સાથે આને કાંઈ પણ સંબંધ બલે છે. જો પછી જે સત્કાર પુરસ્કાર ગજબ છે. કોઈ સત્કાર ન કરે તો પણ ચિત્તમાં કલુષતા નહીં. સત્કાર સ્તુતિ, કોઈ એમને ક્રેડિટ ના આપે, હે ને? સુંદર પ્રવચન આપણે કરીને ઉભા થઈએ અહીંયા અને કોઈ એકવાર બી ના કહે કે સારું પ્રવચન ન કર્યું તો કેવું થાય આપણને? પ્રફુલભાઈ, અને કોઈ કહે તો કેવું થાય? હવે સુંદર, અરે તમે શું વાત કરો છો, બધી જ વાતો આવી જાય છે, આમ છે તેમ. કોઈ કહે ની સાથે નથી. આપણને શું થાય? આપણે શાની પુષ્ટિ કરીએ? કસાયની, માન કસાયની. ખ્યાલ આવે છે કે નહીં? શું કર્યું અહીંયા આવીને, આ ક્ષેત્રમાં આવીને? કસાય અભાવ કરવાના નિમિત્તોમાં પણ આવીને કસાયની પુષ્ટિ કરવાનું કાર્ય કરે તો એને છૂટવાનો પ્રસંગ ક્યારે આવશે એ સમજવા જેવી વાત છે. સમજમાં આવે છે કે નહીં? દરેક વસ્તુ બરાબર સમજવી. કોઈ સત્કાર ન કરે તો પણ ચિત્તમાં કોઈ કલુષતા નહીં. ઉપાધ્યાય પદમાં હોય તો સુંદર વાત કરે છતાં કોઈ એની સ્તુતિ શું, એમને મતલબ કે અસ્તુતિ કરે તો પણ એમને કોઈ જાતની કલુષતા હોતી નથી. એ રીતે અહીંયા કહે છે. જો હવે 20, 21, 22 ત્રણ પ્રકારના પરિસર રહ્યા. ઘણી વખત આની ચર્ચા મેં કરી છે. નામ બોલું છું: પ્રજ્ઞા પરિસર, અજ્ઞાન પરિસર અને અદર્શન પરિસર. ત્રણ પરિસર ઘણી વાર ચર્ચા મેં આની કરી છે. તો પ્રજ્ઞા પરિસર, પ્રજ્ઞા પણ એક પરિસર છે. પરિસર, પ્રજ્ઞા એટલે શું? જ્ઞાન. કોઈને વિશેષ જ્ઞાન હોય, કોઈ મુનિરાજને તો શું પરિસ્થિતિ સર્જાય છે? જો લખ્યું છે, ઘણું જ્ઞાન હોય તો પણ શું ચાન્સ છે? અભિમાન થવાના ચાન્સ છે. અને શ્રોતાઓને તો કોઈ રોકી શકે જ નહીં.
ખ્યાલ આવે? સુંદર શૈલી હોય તો, સુંદર સમજાવવાની શૈલી હોય તો બસ એ તો વખાણ કરવા લાગે. પણ અભિમાન હમણાં આવી ગયું ને એ પ્રકારે અભિમાન ન થાય એ રીતે એને જીતે છે. અને બીજું અજ્ઞાન. અજ્ઞાન પણ પરિચય હોય. અહીંયા કયું અજ્ઞાન લેવું છે? ઔદૈહિક અજ્ઞાન. મિથ્યા જ્ઞાન તો છે ને અહીંયા, એટલે એ અજ્ઞાન ની વાત નથી. ઔદૈહિક જ્ઞાન એટલે જાણવા સંબંધી ઓછું જ્ઞાન. એને કોઈ મુનિરાજને તમે પૂછો અને એમને ખ્યાલ ના હોય, પ્રયોજનભૂત વાત તો પૂરી ખબર હોય, અપ્રયોજનભૂત તત્વની વાત છે. હે, પ્રયોજનભૂત તત્વની ખબર ના હોય તો એ જ્ઞાની કઈ રીતે સંભવ છે? પણ અપ્રયોજનભૂત તત્વ તો એની ખબર ના હોય. 148 પ્રકૃતિના નામ ખબર ના હોય, નામ ખબર ના હોય પણ એ કર્મ છે અને હું એનાથી ભિન્ન છું, એ પ્રયોજનભૂત. પરંતુ કયા છે, કેટલા છે, શું છે એની ખબર ના હોય, એવું ઔદૈહિક જ્ઞાન હોય તો એને કેવી રીતે જીતે? અચ્છા, બંનેમાં કોણ વધારે જ્ઞાની અથવા કોણ વધારે પવિત્ર, કોણ સુખી? આવા બે મુનિરાજ લઈ લો, બંને સમાન, બંને સરખા પૂજ્ય, બંને સરખા સુખી. ખ્યાલ આવે છે કે? તો અહીંયા કહે છે કે એ જીવને જે અજ્ઞાન પરિચય હોય છે તો એમાં હીનતાનો અનુભવ કરતા નથી. એક અદર્શનની કહ્યું છે કે કોઈ તપ આદિ કરે અને કોઈ રુદ્ધિ પ્રાપ્ત ના થાય ને કોઈ મુનિરાજને રુદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો એને આજે જૈન ધર્મ પર અશ્રદ્ધા ન થાય કે આ મુનિરાજ તપ કરે છે, અહીંયા સર્વગી ભગવાન પાર્શાલિટી કરે છે, આ તપ કરે ને બધી રુદ્ધિઓની પ્રાપ્તિ થઈ ગઈ અને હું તપ કરું છું. એ તો 7 તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. હું તપ કરું છું તો ખ્યાલ આવે કે નહીં? અને રુદ્ધિની લાલસા તો ન પણ થાય. વૃદ્ધિ માટે તો કરતા નથી, કેવલ જ્ઞાનની વૃદ્ધિ પ્રાપ્ત કરવી છે. બાકી બીજી જે બાહ્ય વૃદ્ધિઓ છે પુણ્ય જનિત, એ વૃદ્ધિઓ પ્રાપ્ત ન પણ થાય. પેલા લોક માર્ગ, આકાશ ગમન વૃદ્ધિ, એ બધી વૃદ્ધિઓ છે ને, તો દરેક મુનિરાજને કઈ વૃદ્ધિઓ પ્રગટ નથી થતી. તો એ પ્રમાણે પ્રગટ ન થાય, જ્ઞાન ન વધે, અવધિ જ્ઞાન પ્રગટ ન થાય તો કોઈ પણ જાતનું એમને ધર્મ પર અશ્રદ્ધા અર્થાત તો જૈન દર્શન પર અશ્રદ્ધા થતી નથી. એટલા માટે એમને અહીંયા કહ્યું છે કે અદર્શન નામનો પણ પરિસર જીતે છે. આ પ્રકારે 22 પરિસરનો વિજયની ચર્ચા પૂરી થઈ. અત્યાર સુધી આપણે એ ચર્ચા કરી કે કસાય કણનો તીવ્ર ઉદય, સ્વંજલન કસાયનો તીવ્ર ઉદય. હવે જે આગળની ચર્ચા આપણે કરવી છે એમાં 2 પોઝિશન બને છે. આપણે સ્વંજલનનો અર્થ કર્યો હતો કે સમજ્વલન, તો સ્વંજલન કસાયનો તીવ્ર ઉદય, તો સમજ્વલન, જ્વલનનો એક અર્થ લો પ્રકાશિત. તો એ જ્યારે સ્વંજલન કસાયનો ઉદય હોય છે ત્યારે સંયમનો પ્રકાશ થાય છે. અર્થાત તો એમનું આટલું વિતરાગી જીવન છે એનો આપણને પરિચય થાય છે. ખ્યાલ? તો સંયમ એમાં લૂંટાતું નથી. જ્યારે કસાય કણનો ઉદય હોય છે ત્યારે 3 ચોકડી કસાય ભાવની વિતરાગતા રહેવાને એ પાત્રતા છે એ કસાયના ઉદયમાં પણ. એ થઈ ગયો. એમાં એ પ્રમાણે ઉપરથી એ તો સંયમનું પાલન કરે છે. એ વખતે તો જ્યારે કસાય કણનો ઉદય હોય ત્યારે સંયમ જીવન જીવે છે અને એને એ વ્યવહારને જોઈને તો આપણે મહાવ્રતિ કહીએ છીએ. એ વ્યવહારને જોઈને તો આપણને પૂજવાનો ભાવ આવે છે કે ગજબનો વ્યવહાર છે અને પૂજવાનો ભાવ પણ વ્યવહાર છે, આપણો ભાવ પણ. ખ્યાલ આવે છે કે? હવે બીજી જે પરિસ્થિતિ થાય છે નુકસાન વાળી છે કસાય કણ, તો નુકસાન શું થઈ રહ્યું છે? નુકસાન શું નથી થઈ રહ્યું? જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એનો નાશ નથી થઈ શકતો. આટલી કસાય કણ હોવા છતાં, 28 મૂળ ગુણની કસાય પરિણામ હોવા છતાં મિથ્યાત્વ અને 3 ચોકડીના ભાવવાળી વિતરાગતાનો લોસ થતો નથી. એટલી વિતરાગતા રહી શકે છે. જેમ નીચેની ભૂમિકા લઈ લો, જેમ સમ્યક દ્રષ્ટિ જીવ ચતુર્ગુણ સ્થાને અસંયમ રૂપ જીવન હોય તો પણ એવા જીવનની સાથે સમ્યક દર્શન રહી શકે છે. રહી શકે છે કે નહીં? રહી શકે. એક દેશ પાપોનો ત્યાગ હોય પંચમ ગુણ સ્થાન વર્તીને, બાકીના પાપ હોવા છતાં 2 ચોકડીના ભાવવાળી વિતરાગતા રહી શકે છે. એ રીતે મુનિરાજને 28 મૂળ ગુણના પાલનનો રાગ હોવાના કારણે પણ મિશ્ર દશામાં આટલી વિતરાગતા રહી શકે છે. પરંતુ નુકસાન પણ થઈ રહ્યું છે ને. શું નુકસાન થઈ રહ્યું છે? યથાખ્યાત ચારિત્ર સમજ્વલન, યથાખ્યાત ચારિત્રના પરિણામને જલાવે છે. બીજો એટલો જલાવે, બાળે છે. અને એટલો ઉત્કૃષ્ટ જે ચારિત્ર છે તીર્થંકરોને જે હોય છે એ ચારિત્ર પ્રગટ થવામાં બાધ્ય દશા છે. કઈ દશા?
આસવંજલન કષાયનો ઉદય. બરાબર છે. હવે આપણે એ કષાય ચોથી ચોકડી જે છે એ ચોકડીને રફે દફે કરવા માટે, એ ચોકડીનો અભાવ કરવા માટે મુનિરાજ કેવી પ્રકારનો પુરુષાર્થ કરે છે એની ચર્ચા હવે આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. 15 મિનિટ આપણી પાસે છે. જેટલો વિષય આપણે સંભવશે એની ચર્ચા આપણે કરીશું. કેમ કે મૂળ તો આ ચોકડીના અભાવનું મહત્વ છે. એના અભાવમાં કેવી રીતે કરે છે અને શું સ્વરૂપ છે એની ચર્ચા આપણે કરીએ. તો ચોથી ચોકડીના અભાવમાં હવે એનો કર્મની ઓરથી લઈએ તો એનો મંદ ઉદય. જ્યારે મંદ ઉદય હોય છે કશાય કર્મ ચોકડીનો, ત્યારે જીવનું પરિણામ, મુનિરાજનું પરિણામ શુદ્ધોપયોગમાં હોય. શામાં નથી હોતું? શુભ ભાવમાં નથી હોતું, શુભ ભાવના વિકલ્પમાં નથી હોતું, પણ શુદ્ધોપયોગમાં હોય એટલે સ્વરૂપમાં લીન હોય. આ એમનું કયું ગુણસ્થાન? 7મું, અપ્રમત્ત. હવે એ અપ્રમત્તમાં એટલે એ વખતે એમની શુદ્ધોપયોગ થયો. તો શુદ્ધોપયોગ થવા છતાં પણ એ પોઝિશનના 2 લેવલ છે. સ્વસ્થાન અપ્રમત્ત અથવા નિરતિશય અપ્રમત્ત અને સાતિશય અપ્રમત્ત. બહુ જ શાંતિથી રુચિપૂર્વક સાંભળજો, મજાનો વિષય છે. શું પોઝિશન થાય છે એને અને કેવી રીતે કસાવીને જીતે છે મુનિરાજ, એની ચર્ચા આપણે કરીશું અત્યારે. તો એક છે સ્વસ્થાન પ્રતિશય અપ્રમત્ત, સ્વસ્થાન અપ્રમત્ત અથવા નિરતિશય અપ્રમત્ત, અને એક સાતિશય અપ્રમત્ત. અપ્રમત્ત એટલે શુદ્ધ દશા, પ્રમત્ત એટલે અશુદ્ધ દશા. 6થું ગુણસ્થાન હતું. હવે એ છોડીને હવે અપ્રમત્ત. એ વખતે કસાયકણનું શું સ્વરૂપ છે? કર્મની ઓરથી મંદ ઉદય. પહેલા કેવો ઉદય હતો? તીવ્ર ઉદય. કસાય કર્મનો મંદ ઉદય અને પરિણામ કેવા? શુદ્ધ ઉપયોગ. ઉપયોગ શુદ્ધ, લીનતા, પણ એમાં પણ તારતમ્યતા. હવે એ શુદ્ધિની વૃદ્ધિ શ્રેણીમાં ચડવાને અનુકૂળ જે શુદ્ધોપયોગ છે એ કયો છે? સાતિશય અપ્રમત્ત. 7મા ગુણસ્થાનના 2 ભેદ કરી રહ્યો છું. એ શુદ્ધોપયોગમાં પણ એ લેવલનો શુદ્ધોપયોગ થાય કે જેથી કરીને હવે શ્રેણી તરફ અથવા શુદ્ધિની વૃદ્ધિ થવાનો પુરુષાર્થ થાય. અને એવો શુદ્ધોપયોગ હોય કે જે સ્વસ્થાન અથવા નિરતિશય એ ચમત્કાર ન થાય, પરંતુ ચૈતન્ય ચમત્કાર ન વધે, પરંતુ છઠ્ઠામાં આવે, નીચે પડે. સમજમાં આવે છે? એટલે અહીંયા શુદ્ધોપયોગ ઉપલી ઊંચી દશા છે અને શુભોપયોગ નીચી દશા છે. અહીંયાથી એક વાત એ ખબર પડે છે. શુદ્ધોપયોગ કઈ દશા છે? ઊંચી દશા. અને શુભ ભાવ નીચી દશા છે. શુભ ભાવ કેવી બી ક્વોલિટીનો હોય, કેવી બી ક્વોલિટીનો એટલે કે ખાર છાટે તો ઊભ ના કરે એવી ક્વોલિટીનું, મતલબ કસાયની મનતા હોય તો પણ એ નીચલી દશા છે. અને આપણા માટે એમાં શું ગણાશે? શુભ ભાવ ને અશુભ ભાવમાં સમજમાં આવું શું કહું છું? બદલાય છે. આ બધું સાપેક્ષ વાત છે. જો એનું કારણ કહું કે મુનિરાજ શુદ્ધોપયોગ એટલે સુખમાંથી કસાયની મંદતા, સુખ મંદ પડ્યું એમને એટલે નીચલી દશા. અને આપણે અશુભમાંથી શુભમાં આવીએ છીએ. સમજો, એટલી તીવ્ર કસાય પાપ પરિણતિમાંથી આપણે શુભ પરિણતિમાં આવીએ છીએ, મંદ કસાયમાં આવીએ છીએ. તો એ વખતે આપણને થોડો સુકૂન થાય છે અથવા શાંતિ થાય છે, પણ એ પરમાર્થ શાંતિ નથી, એ સાપેક્ષ શાંતિ છે, અપેક્ષિત શાંતિ છે. હે ને? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો વેપાર આદિમાં આનું લીધું, આનું દીધું, આનું પેમેન્ટ ના આવ્યું, આ તે આકુરતા, આ બરાબર માલ નથી બન્યું, તો એ બધી કસાયો, તીવ્ર કસાયો ભોગની આદિ એનાથી નિવૃત્ત થઈ અને જે કસાયની મનતાના જે અત્યારે પોઝિશનમાં છીએ, તો અપેક્ષાથી અપેક્ષિત શાંતિ, એની અપેક્ષા અહીંયા ત્યાં શાંતિ છે. એટલે આપણા માટે અશુભમાંથી શુભમાં આવીએ છીએ એની અપેક્ષા ઊંચી દશા છે. પરંતુ મુનિરાજ તો નીચલી દશામાં આવ્યા કે એટલી વિતરાગતા, શુદ્ધોપયોગ એમાંથી હટી અને નીચલી દશામાં આવ્યા એટલે શુભ ઉપયોગ એમના માટે નીચલી દશા. ખ્યાલ આવે છે કે બધી સાપેક્ષ કથનો છે. પરમાર્થથી આ શાંતિ નથી, આપણે જે શાંતિ કહીએ છીએ, પણ કસાયની મનતાને પણ હે ને લોકમાં ઓછા દુઃખને પણ સુખ કહેવાની પદ્ધતિ છે ને. તો એ પદ્ધતિથી ત્યાં ન્યાયથી આપણે વાત કરી. તો હવે જ્યારે સ્વસ્થાન પ્રતિશય જે છે, સ્વસ્થાન જે અપ્રમત્ત દશા જે છે, એમાંથી મુનિરાજ નિયમથી છઠ્ઠામાં આવે છે. હવે એક વાત મારે કહેવી છે કે વર્તમાન આ કાળમાં, પંચમ કાળમાં આ ક્ષેત્રે જો કોઈ જીવ પુરુષાર્થ વધારામાં વધારે કરે તો કેટલો કરી શકે? 7મા ગુણસ્થાનના સ્વસ્થાન અપ્રમત્ત વિભાગ સુધી કરી શકે.
કેમ એમ? શું બાધા આવી? પંચમકાલ નડ્યો, આ ક્ષેત્ર નડ્યું કે એનાથી વધારે ક્ષમતા પર્યાયમાં, એનાથી વધારે પર્યાયમાં ક્ષમતા નથી. સ્વભાવમાં તો કેવલ જ્ઞાનની ક્ષમતા છે, પણ વર્તમાન પર્યાયની એ હાલ એની ક્ષમતા નથી કે આનાથી આગળનો પુરુષાર્થ કરી શકે. એવા જીવો અહીંયા આવે છે. સમજમાં આવે છે કે નહીં? અહીંયાનું લેવલ એ છે, એનાથી વધારે એવી ટાઈપના જીવો અહીંયા આવતા નથી. કોઈ એવી સ્કૂલ હોય ને કે ભાઈ અહીંયા એવી જાતિના સ્ટુડન્ટો છે કે વધારેમાં વધારે 70% લાવી શકે, એનાથી વધારે લાવી શકે એમાં સ્કૂલ જવાબદાર નથી. પણ અહીંયા એવી જાતિના સ્ટુડન્ટો અહીંયા ભરતી થયા છે કે એનાથી વધારે, એટલે આપણે એવી ભરતી થઈ છે અહીંયા આપણા જેવા જીવોની કે એનાથી વધારે તો પણ ઘણી ઘણી મતલબ કે ઉત્કૃષ્ટતા છે. એ સમજમાં આવે છે કે નહીં? તો એ પ્રમાણે પંચમ કાળમાં એક અહીંયાની આ ચર્ચા થઈ આપણી. તો એટલે બાકી જો જેમ કે દેવગતિનો જીવ છે, સમ્યક દર્શનની ક્ષમતા છે, પણ વિતરાગતા એનાથી એક સ્ટેપ આગળ વધવાની પર્યાયમાં ક્ષમતા નથી. એ વખતે પર્યાયની શક્તિનું પણ એક મહત્વ છે પોતપોતાના કાળમાં. અસંગની પંચેન્દ્ર જીવ સુધીને તો સમ્યક દર્શનની પર્યાયમાં ક્ષમતા નથી, ભલે તીર્થંકરનો જીવ હોય. શું કહ્યું? કઈ તીર્થંકરોના જીવ અત્યારે નિગોદમાં બિરાજમાન છે કે નહીં? હોય કે ના હોય? ત્યાંથી તો આવે છે બધા જે બી થયા એ, પણ વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન કરવાની ક્ષમતા નથી એ ત્યાં. અને શક્તિ તો પૂરી છે દ્રવ્ય સ્વભાવમાં. તો એટલે પર્યાયની યોગ્યતાની પણ કોઈક અપેક્ષાએ એની પણ યોગ્યતા અહીંયા લક્ષમાં લેવા જેવી છે. શું લક્ષમાં લેવા જેવી છે? નથી લેવા જેવી છે કે કેટલી છે લેવા જેવી છે? આને તો કે તમે સારી વાત કરી કે આપણી યોગ્યતા, અરે યોગ્યતા નથી એ તો એક સ્વરૂપ બતાવ્યું, પણ કેટલી છે એની પ્રેરણા બી તો છે ને. તો એ ત્યાં સુધી પહોંચ્યા આપણે? શરૂઆત બી કરી શકે નહીં, એ પોતપોતાના જીવનમાં જોઈ લેવું સમ્યક દર્શન થયું છે કે નથી થયું. પણ પહોંચી શકે તો કેટલે પહોંચી શકે? તેટલે પહોંચી શકે. બરાબર છે? એક વાત એ થઈ. દરેક જાણકારીના વિષયો આવશે, બહુ મજાના વિષયો આવશે. હવે જે બીજું સ્વસ્થાન પછી બીજું જે છે સાતિશય પ્રમત અપ્રમત, સાતિશય અપ્રમત, એના અંદર પણ જે શુદ્ધિની વૃદ્ધિ કરવાની એમાં જો આવી જાય, એ લેવલનો શુદ્ધ ઉપયોગ થઈ જાય તો નિયમથી શ્રેણીમાં ચડે. પણ એમાં પણ સમ્યક દર્શન સંબંધી એક શરત છે. આ વિતરાગતા વધવી એ કયા ગુણની ચર્ચા છે? ચારિત્ર ગુણની. અને સમ્યક દર્શન પર્યાય કયા ગુણની છે? શ્રદ્ધા ગુણની. તો ત્યાં એવી ચર્ચા છે કે અગર કોઈ જીવ, કોઈ મુનિરાજ સૌક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય, સૌક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય તો એ સમ્યક દર્શનને લઈને શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. હવે એના માટે થોડુંક સમજવું પડશે કે શ્રદ્ધા નામનો ગુણ છે. બરાબર? આપણામાં શ્રદ્ધા નામની કેટલી પર્યાય, શ્રદ્ધા ગુણની કેટલી પર્યાય આપણને ખબર છે? પ્રફુલભાઈ કેટલી પર્યાય ખબર? બે. એક મિથ્યા દર્શન અને એક સમ્યક દર્શન. તો અહીંયા કહે છે કે શ્રદ્ધા ગુણની 6 પર્યાય. એ પોર્શન આપણે સમજીને પછી નો વિષય આપણે આગળના શનિવારે. બહુ સુંદર વિષય છે. શ્રદ્ધા ગુણની 6 પર્યાયો છે. આપણને તો બે જ ખબર છે મોટા તોરથી, એક મિથ્યાત્વ અને એક સમ્યક્ત્વ. તો કહે છે કે 6 કઈ પર્યાયો છે? તો એક છે મિથ્યાત્વ, એનાથી આપણે પરિચિત છીએ. એક સાસાદન સમ્યક્ત્વ, એક મિશ્ર સમ્યક મિથ્યાત્વ, અને બીજી 3 રહી. તો 3 કઈ રહી? ઔપસમિક સમ્યક દર્શન, સાહિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. આમ 6 પ્રકારની શ્રદ્ધા ગુણની પર્યાયો થાય છે. બરાબર છે? એમાં જીવ જ્યારે સૌપ્રથમ અનાદિ મિથ્યા દૃષ્ટિ અર્થાત સાદી મિથ્યા દૃષ્ટિ, એ જીવ સૌપ્રથમ જ્યારે આત્મદર્શન કરે છે, સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે છે, ચેતન સ્વરૂપ મારું છે, આ પર છે, શરીર આદિ પર છે, એ હું નથી, એવી જાતિની ભેદ જ્ઞાન કરી, તત્વ નિર્ણય કરી અને એવી જાતિની પ્રતીતિ કરે છે. અને પ્રતીતિ ક્યારે કરી કહેવાય? કે એવી જાતિનો વિકલ્પ રહિત થઈને સ્વાદ લઈ લે છે કે વાસ્તવમાં મારું સ્વરૂપ છે, આ પર મારું સ્વરૂપ નથી, એવો વિકલ્પ નિર્વિકલ્પ થઈને સ્વાદ લઈ લે છે. આવી મોમેન્ટ જે આવે છે એને ઔપસમિક સમ્યક દર્શન કહે છે. ગુણસ્થાનની અપેક્ષા કયું થયું? એ વખતે દર્શનમોન્ય કર્મનું શું થયું છે? ઉપશમ થયું છે. અનંતાનુબંધીનું ઉપશમ, કર્મની ઓરથી એ દબ્યા છે કર્મ. એ વખતે દર્શનમોન્ય કર્મના 3 ટુકડા થાય છે. ખ્યાલ? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. 3 ટુકડા. અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, એમ 7 પ્રકૃતિઓનું ઉપશમન થાય છે.
દબે છે, અને આ બાજુ જ્યારે દબે છે ઉદય નથી થતી, અનુદય થાય છે, એટલે આ બાજુ જોવામાં આવે તો જીવ સ્વરૂપમાં લીન છે અને મિથ્યાત્વનો ઉદય નથી અને પરિણામ નથી. તો એ વખતે શું થયું? સમ્યક દર્શન, શાંતિ થઈ, ભ્રાંતિ તૂટી. પણ આ થયું ઔપસમિક સમ્યક દર્શન, એ પહેલી અવસ્થા, એ ચોથા ગુણસ્થાનની પહેલી અવસ્થા. બરાબર છે? જે ઔપસમિક સમ્યક દર્શન, ક્ષાયક્ષમિક સમ્યક દર્શન અને ક્ષાયક સમ્યક દર્શન, આ ત્રણ અવસ્થાઓ ચોથી ગુણસ્થાને હોય છે. બરાબર સમજો? તો જ્યારે બી આપણને પહેલું સમ્યક દર્શન થશે, જેને પણ થયું છે, ત્યારે આ થશે ઔપસમિક. હજુ કર્મની પ્રકૃતિઓ દબી છે. હવે એમાંથી જે સમ્યક પ્રકૃતિ છે એ આનો કાળ અંતર્મુહૂર્ત કાળ છે. આનાથી વધારે આ પ્રોગ્રામ ના રહે, એ આથી વધારે શાંતિ ન રહી શકે, કેમ કે અનાદિથી અશાંત કર્યું છે ને. તો વળી પાછો તો કહે છે એના પહેલા જો સમ્યક પ્રકૃતિ જે છે એ ઉદયમાં આવે અને આ બાજુ ઉપયોગની થોડી ક્ષમતા રહે, તો એ વખતે ક્ષાયક્ષમિક સમ્યક દર્શન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? સમ્યક પ્રકૃતિ જે છે એ દેશઘાતી પ્રકૃતિ છે. એ દેશઘાતી પ્રકૃતિ હોવાના કારણે પૂરી રીતે સમ્યક્ત્વને ઘાત નથી કરી શકતું, અર્થાત તો સમ્યક્ત્વ બન્યું રહે છે, સાત તત્વોની શ્રદ્ધા રહે છે, છતાં ચલમલ ઘાટ દોષ ત્યાં જરૂર રહે છે. અને એ જે દોષ છે એ દોષ વાસ્તવમાં સર્વજ્ઞના જ્ઞાનમાં કેવલી ગમે છે, એને સ્વયંને પણ એ દોષ પકડાતો નથી, પણ એનું જે સમ્યક દર્શન છે, સાત તત્વોની જે પ્રતીતિ છે, એ ક્ષાયિક સમ્યક દર્શન કે ઔપસમિક સમ્યક દર્શનથી જુદું નથી. ત્રણેય સમ્યક દર્શનમાં 41 પ્રકૃતિનો બંધ થતો નથી, એ સમાનતા છે. અને એમાં તત્વની શ્રદ્ધામાં ફરક નથી. છતાં જ્યારે શ્રેણી ચડવાની હોય ત્યારે ચલમલ અઘાટ દોષ વાળું સમ્યક દર્શન હોય, એવા સમ્યક દર્શનને લઈને શ્રેણી ચડવાનું પુરુષાર્થનું નિરાશ કરી શકતા નથી. ખ્યાલ આવે? તો બીજી અવસ્થા પણ આપણે સમજ્યા. હવે ત્રીજી દશા, ત્રીજી કઈ દશા છે? ક્ષાયિક સમ્યક દર્શન, કે જે મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ છે, એનો ક્ષય થઈ જાય અને અનંતાનુબંધીનું વિસર્જના થતી જાય. એનું નામ છે કે ક્યારે બી હવે મિથ્યાત્વ એને થાય જ નહીં, સંપૂર્ણ શ્રદ્ધા ગુણનું નિર્મલ પરિણમન થઈ ગયું. હવે એમાં એક બ્રેક એ છે કે પંચમ કાલમાં આ ક્ષેત્રે જે આ ક્ષાયિક સમ્યક દર્શન છે, એ ક્ષાયિક સમ્યક દર્શન શુદ્ધ કેવલી અને કેવલી ના પાદ મૂલમાં જ ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. તમે સમજો બધી એક વાત, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શુદ્ધ કેવલીના ચરણ કમલમાં જ આ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન થાય છે, જે આત્માનું દર્શન છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સમજમાં આવે છે? એટલે પંચમ કાળમાં જે પણ કોઈ સમ્યક દ્રષ્ટિ થાય એ ઔપસમિક સમ્યક દર્શન પ્રથમ થાય અને પછી ક્ષયક્ષમ સમ્યક દર્શન થઈ જાય છે. પછી ક્ષાયિક સમ્યક દર્શન અહીંયા સંભવ નથી. તીર્થંકર પ્રકૃતિનો બંધ, અને થોડી જાણકારી બી લેજો. ત્રણેય સમ્યક દર્શનના કાળમાં સંભવ છે, ત્રણેય સમ્યક દ્રષ્ટિઓને. પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ કેવલી કે શુદ્ધ કેવલીના પાદમૂલમાં થાય છે. એટલે વર્તમાનમાં આ ક્ષેત્રે ભલે કોઈ જીવ તીર્થંકર થવાની યોગ્યતા વાળો હોય, પણ આ ક્ષેત્રે અહીંયા સમ્યક દર્શન ક્ષયક્ષમ હોવા છતાં, કે જેના હોવાના કાળમાં પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે, પરંતુ કેવલી અને શુદ્ધ કેવલીની હાજરી ન હોય તો તીર્થંકર પ્રકૃતિનો બંધ હે ને બંધ થવાનો પ્રારંભ થતો. આ એકવાર કોઈ ભદ્રબાહુ શુદ્ધ કેવલી હતા માનો છેલ્લા, એ વખતે કોઈએ તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી લીધો, પછી ધ્રુવ બંધી છે, પછી કોઈ શુદ્ધ કેવલીની જરૂર નથી, પછી નરકમાં પણ જાય એ જીવ. અને છે અત્યારે શ્રેણીક રાજા, તો બી નરકમાં પણ એને તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ છે. ઉદયમાં ના આવે ત્યાં સુધી બંધ ચાલુ રહે છે. મરણના કાળમાં થોડુંક રોકાઈ જાય, અથવા મિથ્યા દર્શન થઈ જાય તો રૂકી જાય. પાછું અલ્પકાળમાં સમ્યક દર્શન શું છે? જન્મ લઘાટ દોષ એ બતાવે છે કે આને મિથ્યા દર્શન થવાની સંભાવના હલાવે કે નહીં. સર્વક્ષમ સમ્યક દર્શન એ બતાવે છે કઈ વાર પડી જાય, હજારો વાર સમ્યક દર્શન થી રહિત થઈ જાય, વળી પાછું પકડી લે, એવી જાતિની પરિસ્થિતિ થાય. આ બધું સમજવું બહુ જરૂરી છે. કેટલી બધી વાતો આવી, બધી જાણકારીની વાત છે. જો આપણે જે પ્લેટફોર્મ પર જવાનું છે એની પૂરેપૂરી ખબર હોવી જોઈએ, સર્વાંગ જ્ઞાન હોવું જોઈએ, સર્વ અંશોનું જ્ઞાન હોવું જોઈએ. અને આ પરમાર્થ સ્વરૂપ નથી, રાગ તો પરમાર્થ સ્વરૂપ નથી, પણ કેવલ જ્ઞાનની પર્યાય પણ મારું મૂળ સ્વરૂપ નથી. હું તો કેવલ જ્ઞાન સ્વરૂપ છું. એ વાતને રાખીને આ બધી વાતો છે. ખ્યાલ આવે છે કે નહીં? દરેક વાત રાખીને બધા અંશોનું જ્ઞાન કરવું જોઈએ. સર્વાંગ જ્ઞાન નહીં હોય તો જીવને ક્યારેક ભ્રમ પેદા થવાની સંભાવના છે. તો એ રીતે
આખું આ કરણાનું યોગનું એક સ્વરૂપ છે. તો હવે વાત એ આવી કે 3 અવસ્થાઓ તો થઈ, બીજી 3 સમજી લઈએ છે, પછી વિશે આગળ ચલાવીશું નેક્સ્ટ શનિવારે. તો એ થઈ ગઈ 3 શ્રદ્ધા ગુણની પર્યાય. કઈ થઈ? ઔપચારિક સમ્યક દર્શન, ક્ષાયક સમ્યક દર્શન અને ક્ષાયક સમ્યક દર્શન. આ 3 પ્રકારની અવસ્થાઓ ચોથી ગુણ સ્થાને હોય છે. બરાબર. હવે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ જેને થઈ ગયું એને તો સમ્યક દર્શન ગમતું જ નથી. પરંતુ કોઈ જીવને જે સમ્યક પ્રકૃતિ છે અથવા ઔપચારિક સમ્યક દર્શન તો નિયમથી અંતર્મુહૂર્ત, પછી ક્ષાયક સમ્યક દર્શન થઈ જાય કાં તો નીચે પડે. હવે જો ઔપચારિક સમ્યક દર્શન નીચે કેવી રીતે પડે છે તો એમાં કોઈ કસાય મુખ્ય થઈ ગઈ, ઉપયોગ બહાર આવીને કસાય મુખ્ય થઈ ગઈ તો અનંતાનુબંધી કસાયનો ઉદય થઈ જાય છે. તો એમાં સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ, હે ને? મિથ્યા દ્રષ્ટિ નથી થયો હજુ, સાંભળજો બરાબર, છતાં સમ્યક્ત્વ ન રહ્યું એવી એક અવસ્થા છે. એને સાસાદન સમ્યક્ત્વ કહે છે. સ આસાદન બીજું ગુણસ્થાન, જે પડવાનું ગુણસ્થાન, કે સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ, કસાયની અનંતાનુબંધી આવી ગઈ ને. હવે બીજા ગુણસ્થાનમાં અલ્પ સમય રહે છે, એક સમય કહ્યું છે ત્યાં, અને એના પછી નિયમથી એ જીવ મિથ્યાત્વ થઈ જાય છે. એટલે જ્યાં અનંતાનુબંધી પ્રગટ થઈ અને મિથ્યાત્વનો ઉદય થાય છે અને આ બાજુ પરિણામમાં ભ્રમ પાછું પેદા થઈ જાય છે, 7 તત્વ સંબંધી એને ભ્રમ થઈ જાય છે. તો આ થઈ ગયું સાસાદાન સમ્યક્ત્વ. હવે એક પર્યાય રહી ને, કઈ રહી? સમ્યક મિથ્યાત્વ. સમ્યક તો મિથ્યાત્વ ત્રીજું ગુણસ્થાન મિશ્ર. તો ત્યાં શું થાય છે કે જે 3 ટુકડા થયા હતા ને એમાં એક પ્રકૃતિ ઉદયમાં આવી જાય છે સમ્યક મિથ્યાત્વ નામની. તો ત્યાં મિશ્ર શ્રદ્ધા રહે છે, ત્યાં અવ્યક્તપણે શ્રદ્ધા રહે છે, 7 તત્વની શ્રદ્ધા ત્યાં નથી રહેતી, છતાં પણ માની લો કે એને મિથ્યાત્વનો ઉદય નથી. તમે સમજો. તો જેવી મિશ્ર દશા છે એ ગુણસ્થાન જ્યારે લેશું ત્યારે એનો ઘણી બધી ચર્ચા અને ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. પણ અહીંયા એમ સમજ્યું કે એ વખતે સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ છે. પણ એ ત્રીજા એ લેવલનો જીવ પુરુષાર્થ કરે ત્યાં ને ત્યાં તો ફરીથી સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે, અને પુરુષાર્થ ન કરે તો સીધો મિથ્યાત્વમાં પહોંચી જાય છે. એટલે શ્રદ્ધા ગુણની કેટલી પર્યાયો થઈ? 6. કઈ? મિથ્યાત્વ, સાસાદાન સમ્યક્ત્વ, પછી મિશ્ર અથવા સમ્યક મિથ્યાત્વ. એ 3 થઈ એના સ્પેશિયલ ગુણસ્થાનો છે, લેવલ, એની સિચ્યુએશન. અને ચોથી ગુણસ્થાને શ્રદ્ધા ગુણની 3 પર્યાયો છે. કર્મની ઓરથી 3 એના ભેદ પડે છે. કર્મ જો ઉપશમ થાય દર્શન મોહનીય તો ઔપચારિક સમ્યક દર્શન, જો એની ક્ષયોપશમ થાય તો એ ક્ષાયોપશમિક સમ્યક દર્શન, અને કર્મ દર્શન મોહનીયનો ક્ષય થઈ જાય તો ક્ષાયક સમ્યક દર્શન. વાત એટલી છે, આપણે તો એના માટે આ સમજ્યા કે એમાં જેને ક્ષયોપશમ સમ્યક દર્શન છે તો એ જે 7મા ગુણસ્થાનનો જે બીજો વિભાગ છે કે શ્રેણી ચડવાનો પુરુષાર્થનો વિભાગ છે એ વિભાગ એને આવી શકતો નથી. અને વર્તમાનમાં ક્ષાયિક સમ્યક દર્શન છે નહીં, ખ્યાલ આવે કે નહીં? અને ઔપચારિક સમ્યક દર્શન કરીને ઉપસમ શ્રેણી ચડી શકે છે, પણ બીજો વિભાગ આવી શકે એટલો પુરુષાર્થ કરી શકતો નથી. પણ જે કોઈ મુનિરાજ જે કાલમાં, જે યથાયોગ્ય કાલમાં જે મુનિરાજ આ ચોથી ચોકડીને હવે જીતવી છે એનો જે પ્રયોગ ચાલુ કરે છે, ત્યાં અગર જો એક સૌક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય તો દ્વિતીયોપશમ સમ્યક્ત્વ એને ઉપશમ સમ્યક્ત્વમાં કન્વર્ટ ત્યાં થવું જરૂરી છે, અર્થાત તો ક્ષાયક સમ્યક દર્શન થવું જરૂરી છે. તો એ 2 સમ્યક દર્શન જે હોય એના માધ્યમથી હવે જે શ્રેણી ચડવાનો કાર્યક્રમ છે, શ્રેણી શું છે? શુદ્ધિની વૃદ્ધિ, વિશુદ્ધિની વૃદ્ધિ. 8મા ગુણસ્થાનમાં અપૂર્વકરણ નામ છે. હર સમયે અનંત ગુણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. હવે એક કાર્યક્રમ આપણે નેક્સ્ટ શનિવારે સમજીશું કે જે મુનિરાજ સૌક્ષમ સમ્યક દર્શનને મટાડી પુરુષાર્થ કરી અને ક્ષાયક સમ્યક દર્શન લઈ લેશે અથવા ઔપચારિક સમ્યક દર્શન લઈ લેશે કે જેમાં ચર્મન ઘાટ દોષ નથી, એવા સમ્યક દર્શન સાથે શ્રેણી ચડવાનો જે પુરુષાર્થ કરે છે એમાં 2 શ્રેણી છે, એક ઉપસમ શ્રેણી અને એક શપક શ્રેણી. એનો 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 આટલા ગુણસ્થાનોના માધ્યમથી 10મા ગુણસ્થાન સુધી તો ચોથી ચોકડી છેદાઈ જાય છે અને એ પૂર્ણ વિતરાગી થઈ જાય છે. અને પૂર્ણ વિતરાગી થઈ ગયા પછી પણ અનંત અવ્યાબાદ સુખ સિદ્ધ અવસ્થામાં આવવા સુધી માર્ગ કેવી રીતે આગળ વધે છે? કર્મની ઓરથી, પરિણામોની ઓરથી, પુરુષાર્થની ઓરથી, 3 પ્રકારથી આપણે એનું મિશ્રણ કરીને આપણે સમજીશું. અને નેક્સ્ટ શનિવારે પ્રફુલ્લ હોય અને એ વિષય આવશે, બરાબર છે? એની ચર્ચા આપણે નેક્સ્ટ સહેજાનંદી